રાજકોટમાં યોજાનારી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની સનાતન સેતુ હનુમંત કથાને લઈને નવો વિવાદ સામે આવ્યો છે। સામાજિક અગ્રણી પુરુષોત્તમ પીપળિયાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને બે અલગ અલગ લેખિત અરજીઓ રજૂ કરી હતી। પીપળિયાએ સ્પષ્ટ કર્યું છે કે તેમને હનુમંત કથા કે સનાતન ધર્મના કાર્યક્રમનો કોઈ વિરોધ નથી, પરંતુ કથાના અંતિમ દિવસે યોજાનાર કહેવાતા પ્રેત દરબાર અથવા દિવ્ય દરબાર અંગે વાંધો છે। તેમણે આ પ્રકારનો કાર્યક્રમ ન યોજવા દેવાની માંગ સાથે અરજી કરી છે। સાથે જ પોતાને સુરક્ષા મળી રહે તે માટે પોલીસ પ્રોટેક્શનની પણ માંગ કરી છે। મીડિયા સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું કે આયોજકો દ્વારા મીડિયાના માધ્યમથી આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ તેમને લેખિત આમંત્રણ આપવામાં આવ્યું નથી। હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા અરજીઓના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પુરુષોત્તમભાઈ પીપળિયા આપણી સાથે છે। પુરુષોત્તમભાઈ, સવાલ એ ઉઠી રહ્યો છે કે તમે કથાનો વિરોધ કરી રહ્યા છો, સનાતનનો વિરોધ કરી રહ્યા છો, પોલીસ પાસે પ્રોટેક્શન માંગ્યું છે, કથામાં આવવાની વાત છે, આખો વિવાદને લઈને તમારું શું કહેવાનું છે? જે બાબા બાગેશ્વર તરફથી હનુમંત કથા કહેવામાં આવનાર છે એનો અમારે કોઈ વિરોધ નથી। અમે એને આવકારીએ છીએ અને ધર્મનો પ્રચાર ને પ્રસાર થવો જ જોઈએ એ સ્વીકૃત છે, આવકારીએ છીએ, એનો કોઈ વિરોધ નથી। પરંતુ હનુમાન કથાના બેનર હેઠળ છેલ્લે દિવસે જે એ દિવ્ય દરબાર, જેને અમે પ્રેત દરબાર કહીએ છીએ, એ દિવ્ય દરબાર અને પ્રેત દરબાર જે લગાવવાના છે અને અંધશ્રદ્ધા ફેલાવાના છે, ડાકીની સાકીની પિચાસીની ધોણાવાના છે, જે ચીઠી ચબરખી કાઢવાના છે, જે અન્ય રીતે અંધશ્રદ્ધા ફેલાવાના છે, બસ એ અંધશ્રદ્ધા પૂરતો મારો વિરોધ છે। જેવી રીતે બાબા બાગેશ્વર છે અંધશ્રદ્ધા ફેલાવે છે, આખા જગતને ખબર છે, તેમ છતાં આપણે એને કમાન્ડો અને પોલીસ પ્રોટેક્શનના ધારાઓ આપણે આપવાના છીએ। તો હું તો એનો આલોચક છું અને હું બંધારણીય ફરજ બજાવી રહ્યો છું, તો મને પણ પોલીસ પ્રોટેક્શન મળવું જોઈએ અને જો પોલીસ પ્રોટેક્શન નહીં આપે તોય હું જઈશ। બિલકુલ, તો આતા પુરુષોત્તમભાઈ પીપળિયા તેમનું સ્પષ્ટ કહેવું છે કે બાબા બાગેશ્વર કે પછી હનુમાન કથાનો વિરોધ નથી, પરંતુ તેમે કથા સ્થળે જે પ્રકારના પ્રપંચો કરે છે, તે પ્રકારની હરકતો કરે છે તેનો વિરોધ છે અને આ બંધારણીય વિરોધ કરવાનો તેમને અધિકાર છે। તેઓ તે કથા સ્થળે જશે, પોતાનો વિરોધ નોંધાવશે, એટલું જ નહીં, પોલીસ પ્રોટેક્શન પણ તેમના દ્વારા માંગવામાં આવ્યું છે। હવે જોવાનું એ રહેશે કે કથાની અંદર શું થાય છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।